તો પાટણમાં ભાજપની સભામાં મહિલાઓને બેસાડી રાખવા માટે રૂપિયા વહેંચાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। પાટણમાં ભાજપના યુવા અને મહિલા સંમેલનમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની મોડા આવ્યા હતા। પરેશાન બનેલી મહિલાઓ સભા સ્થળ છોડીને ચાલતી પકડતા સભા આયોજકમાં દોડધામ મચી ગઈ હતી અને સભા છોડીને જનારી મહિલાઓને પૈસા આપીને સભામાં બેસાડ્યા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। જો કે વિડીયોમાં જે દ્રશ્યો દેખાય છે તેમાં આદર્શ આચાર સંહિતાનો ભંગ થતો દેખાઈ રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા અલ્કેશ। વધુ એકવાર આચાર સંહિતાનો ભંગ થતા દેખાઈ રહ્યો છે। મહિલાઓને પૈસા આપીને બેસાડવા માટેનો પ્રયાસ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। जी हिना जे रीते चूंटणी सभाમાં ભીડ એકત્ર કરવા માટે બહારથી પૈસા આપીને બોલાવવામાં આવે છે, આવી જ એક ઘટના ગઈકાલે જ્યારે ભાજપના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવ્યા હતા ત્યારે 3 કલાક મોડા પડ્યા ત્યારે ભીડ જે હતી એ વિખાવતી હતી। ત્યારે લોકો જે મહિલાઓ સભાસ્થળ છોડી જતી ત્યારે ભાજપની એક મહિલા કાર્યકરે સ્ત્રીઓને રોકી રાખવા મહિલાઓને રોકી રાખવા માટે પૈસા આપતો એક વિડીયો વાયરલ થયો છે, જે પાટણ જિલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે। નોંધનીય છે, અગાઉ પણ ભાજપની એક સભામાં કાંકરેજ તાલુકામાં સ્કૂટર સવારોને પૈસા આપી બોલાવવાનો વિડીયો વાયરલ થયો હતો અને એમાં આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ થઈ હતી। ત્યારે આ એક વધુ પુરાવો બહાર આવ્યો છે। જી ના જી અલ્કેશ, આભાર। તો ભાજપની સભામાં રૂપિયા આપતા હોવાનો વિડીયો વાયરલ થયો છે। જો કે જીએસટીવી આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે મહિલાઓ સભા છોડીને જઈ રહી હતી તેમને રૂપિયા આપીને બેસાડવા માટેનો આ પ્રયાસ કંઈક આ રીતે થઈ રહ્યો હતો અને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આચાર સંહિતાનો ભંગ થઈ રહ્યો છે।